જામનગર કલેક્ટરના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો। 10 પ્રશ્નો પૈકી 8 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું। જામનગરમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને મામલેદાર કચેરી જામનગર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, જેમાં કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરીને લગતા વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા। તાલુકા સ્વાગતમાં અરજદારોના 10 પ્રશ્નો પૈકી 8 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું। પ્રશ્નમાં કોર્પોરેશન વિસ્તારના રાજમોતી ટાઉનશીપમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન, ગેરકાયદેસર બાંધકામ દૂર કરવું, લાઇટ બિલને લગત રજૂઆત, રસ્તાનું દબાણ દૂર કરવા અંગે, ન્યૂ જામનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ અંગે વેચાણ નોંધ કરવા બાબતનો પ્રશ્ન, નિરાધાર વૃદ્ધ સહાય મળતા ગંગા સ્વરૂપ આર્થિક સહાય મળવા બાબત વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જે પ્રશ્નોનું સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લવાયું હતું। અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેક્ટર કેતન ઠક્કરે જાગૃત નાગરિક પ્રત્યેની જવાબદારી નિભાવવા બદલ અરજદારોને અભિનંદન પાઠવ્યા હતા। ઉપરાંત વિવિધ સરકારી યોજનાકીય લાભો વિશે પણ જાણકારી આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે, જે બદલ અરજદારશ્રીઓએ કલેક્ટર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર સહિત તાલુકા સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।